ये देख सकते हो फैन मिल के साथ में खड़े रह जाओ। રામ રામ બધાને, કેમ છો બધા? મજામાં ને? તો હવે અમે સ્કૂલ ટ્યુશનમાં જવાની તૈયારી કરીએ. દવેરા હવા પૂરવા જાવી. શું કરવા જવું છે અત્યારે? પૂરા આવતા ચાલો પેલા ફટાફટ હરખે પૂર આમ જો દબાઈ. તો ફાઇનલી હવે હવા પૂરા નીકળી ગયા. ટ્યુશનમાં જાવ મળી આવે. ટ્યુશનમાં સીધા આમ છે ઊંધી બાજુ. ઠીક છે. ઓકે ફાઇનલી પેટ્રોલ પૂરે હવા કમ્પ્લીટ કરીને ઓન ધ વે આવી ગયા ટ્યુશનમાં. લીપ છે પણ લીપમાં જવું નથી અમારે. એ અમારાથી એવી સસ્તી લીપોમાં જાય ને મોંઘી વસ્તુ હોય તો જ જાય. હા આવીને ટ્યુશનનું શટર અમે જ ખોલીશું. હાલે ખોલી ને બળ કર. હા જો અમારા અંદરની બેચ અહીંયા બધા ભણી અમે નાખીએ લાઈટ પંખા. હા હાલો હા એની જગ્યાએ દવેરાની અમે આવી ગયા ખવાનું ફટાફટી. હા પેલી બેન્ચીસ પેલું કમેન્ટ હા જો દાખલો હાલેલો જ છે. ફોન સ્વિચ ઓફ કરીને બેગમાં મૂકી દે સાહેબ આવી તો ભાષા ખાલી ખોટા ભણવું છે. આ જ છૂટીને મળી જતું. 1 hour later તો ફાઇનલી કઈ ટ્યુશન પૂરું કરીને ઘરે આવી ગયા છે અને 6 વાગી ગયા છે અને રાતે પાછું આજે બહાર જવું છે કારણ કે જે છે બીજી નવરાત્રીનો બીજો દિવસ. અને કાલે રાતે અમે એડિટિંગ કરીને લગભગ 12:30 પોણા 1 એટલે સવારે 5 વાગે અપલોડ કરવા ઉઠવું જ પડે. એટલે નીંદર થઈ નથી તો થોડીક વાર 1-2 કલાક ખુઈ જાય પછી તમને મળી જાય રેડી થઈને. ફાઇનલી નાઈ ધોઈને તૈયાર થઈ ગયા. રાતના થઈ ગયા 8:30 અને અભિને ફોન કર્યો એ કે ફોન ઉપાડતો નથી. એનો ઉપાડ હોય તો મજા આવે તો ઉપાડે, બાકી ન ઉપાડે તો હવે અમે એના ઘર બાજુ આટો મારતા આવીએ. હોય તો મળતા આવીએ પછી અમે જાય ગયા. એટલે હર્ષ જાડિયા ભાઈ થોડું કામ હતું પતાવીને આમ ખૂબ દેન આવી જાય તમારા માટે 2 મિનિટ માટે. A few minutes later અને હર્ષ તો આવી ગયો અને અહીંયાથી અમે હટા ગયા સીધા થોડો આટો મારવા. પેલાની આ ગાડી મૂકી એના ભાઈ પાસે. કા બોલ તો ખરા કઈક બોલ. મગ મૂકીને અમે મળી અને અમારા અભી દાદા વાલગીઓ ને એન્ટ્રી લેતા આવ્યા. ઊંચે દ્વારે થી કન્યાની તલાશમાં કરણભાઈ ઉદય મેડિકલ. આ તો અભી ભાઈ નીકળી ગયા ભાઈ 0.5 ફેરે એમ છે નહીં. અવાડો કરતા બધે જોયું હાબુ ભલે જોતા કા અભી વાંધો નથી ને. શાકભાજી લેવા આવ્યો હું ને અભી. શાક માર્કેટમાં કરી ગયા આ બધી શાક માર્કેટ રાત નવરાત્રીમાં શાક માર્કેટ જોવાની. બટેટા ભીંડા રીંગણા દૂધી કારેલા શંકરિયા ટી-શર્ટ કિલ્લો. ગાય માતા નહીં તમે દઈપે જ જાવ છો અને ગાઈસ માફ કરજો. આઈ જે અમે જો ટ્રક ખટારો આને ખટારો કહેવાય. આ ઊંધો ખટારો આનું આ ઠાઠું ખટારો ટ્રક બસ આખો અમારા ગામનું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. મસ્ત બનાવ્યું હોય તો જોઈ લો. કાન ખાધું એટલે અવાજ થોડો એવું નહીં આવે. બ્યુટીફુલ, સો વેરી બ્યુટીફુલ. અભી પાછા રોડ ઉપર નીકળી ગયા. પાણી પીવા બાયપાસે ગયા હતા. સિન્ડિકેટમાં પછી હેરાન થઈ અને હવે 10:30 જેવું થઈ ગયું. આવી જાવ અમારી કેપેસિટી થઈ ગઈ પૂરી. અભીના હેડક્વાર્ટરમાંથી ફોન આવી ગયો. રોડ પર કઈ મસ્ત લાઈટો છે. ફોટા પાડવા હોય તમારા ગામમાં લોકેશન ચાલુ. તું બે હાથે પકડી લે, ગાડી પકડી લે. બટા ગાડી પકડી લો. હા ચલેવી શેર અમારે. હા તો તમે જયાના અભિનય જોયો વયું કે ભૂત વયું જો ભૂતડું. હા નાલંદા સ્કૂલ. હા બોલો. હા મામાદેવ નું મંદિર. હા અનુકૂળ નથી ભાઈ. નહીં એનો ઓવરટેક બોલેરો નવી છે આગળ બોલેરો છે. બોલેરો બાંધીને લઈ જાય છે. કાચ ફૂટી ગયા. આ જો એક્સિડન્ટ થઈને આવ્યું ભાઈ. તો કઈ મઢાઈને થોડી
ये देख सकते हो गाइस बाबा सिंह फ्रॉम बाबा હું કયો દાદા તમને વાયરલ બહુ ન કરતા હો ભાઈ. દાદા ખાલી 3 જણા જોવે છે, એક હું જોઉં છું, એક મારા કામવાળા બેન જોવે છે ને એક આ ભાઈ પોતે જોવે છે. એટલે અમે ખાલી 2-3 જણા જોવા વાળા જ છીએ. જો આમે જ એક નાનો બાબા જો ટોળકી ચાલી આ રહી है गाइस. बच्चा सब घर के अंदर बाहर निकलेगा. बच्चा पार्टी देख सकते हैं. बाबा जी अपना मुंह साइड में कर लीजिए. देख सकते हो गाइस, ये देख सकते हो फैन मिल के साथ में खड़े रह जाओ. ये वायर निकल जाएगा गाइस. વાયર તો રહેવા દે, વાયર ले लो. वायर देख सकते हो गाइस. वायर ये एक बच्चा है, ये एक बच्चा है. देख सकते हो गाइस. पोज दीजिए. पोज હાલ ભાઈ હાલો હું ઘરે જાઉં. હા તો ફાઇનલ ગઈ 11 વાગુ આવ્યો ને ઘરે પૂગી ગયા છીએ. તો વ્લોગને કરી નાખીએ અહીંયા પૂરો અને મળીએ તમને નેક્સ્ટ વ્લોગમાં. કાલે તો બહાર જવાના ને ક્યાં જવાના છે નહીં તો કે હું ને આ વ્લોગમાં તો એ તમારે જાણવું હોય તો કાલનો વ્લોગ જોઈજો અને સબસ્ક્રાઇબ કરી દો મારા વાલા. એમ તો નાના છોકરા થોડાક ઓળખે આપણને ગામમાં નીકળીએ તો એમ વાંધો નથી આવતો. હવે રીચ મળે છે તો થોડાક વ્લોગ આગળ આનાથી સારા બનાવશું, એડિટ કરશું મસ્તીના. તો એ કરવા માટે તમારો સપોર્ટ જોઈતી કરો પહેલાં. અને હવે મળીએ તમને નેક્સ્ટ વ્લોગમાં. તો જય શ્રી રામ, હર હર મહાદેવ. Yeah.